તો ગાઈસ તમે જોઈ શકો છો વિશાલભાઈ આરે આપણે પ્રેન્ક કરી નાખ્યું છે. કાંઈ વાંધો નહીં, તમે પ્રેન્ક કર્યું, તમને મજા આવી ને? હા બહુ મજા આવી મને તો. હેલો મિત્રો, જય માતાજી, જય મા મેલડી. તો કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં હશો. તો આજે મને એક ખ્યાલ આવ્યો કે વિશાલભાઈ સાથે આપણે પ્રેન્ક કરીએ. તો અત્યારે હું બસ સ્ટેન્ડે છું અને અહીંથી હું ડાયરેક્ટ જવાનો છું માણાવદર. ત્યાં જઈને વિશાલભાઈને સરપ્રાઈઝ આપવાનો છો. તો તમે મારા ભેગા રહેજો. અને વિશાલભાઈને મેં હજી કંઈ ફોન કર્યો નથી અને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપવાનું છે. મેં એને કીધું હતું કે તમે જઈને ત્યાંનો વ્લોગ શૂટ કરો ને તમે ત્યાં રહેજો. એવું કંઈ મેં કીધું નથી. ત્યાં જઈને આપણે એની હારે પ્રેન્ક કરવાના છીએ. તો તમે મારા ભેગા રહેજો. જય માતાજી. સો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ અહીંયા માણાવદર. ને હવે આપણે વિશાલભાઈને ફોન કરીને કહેશું કે ભાઈ તમે ક્યાં છો, વ્લોગ ઉતારવા ગયા કે નહીં. ને અહીંયા માણાવદર રિવરફ્રન્ટ છે, ત્યાં વ્લોગ ઉતારવા આવશે. ને આપણે અહીંથી ડાયરેક્ટ જઈને એની માથે પ્રેન્ક કરી નાખશું. તો ચાલો મારા ભેગા. જય માતાજી. તો હેલો ગાઈઝ, સો ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા રિવરફ્રન્ટ. અને અહીંથી આપણે વિશાલભાઈને ફોન કરશું. એની ગાડી તો અહીંયા પડી છે અને એ પણ વિશાલભાઈ પણ અહીંયા જ છે. હું તમને આગળ બતાવું, વિડીયો ઉતારે છે. તો તમે શાંતિ રાખો અને આપણે એને શાંતિથી આપણે જોઈએ એ વિડીયો ઉતારે છે. તો આપણે ત્યાં જઈને પછી એની માટે પ્રેન્ક કરશું. તો ચાલો. તો ગાઈઝ તમે જોઈ શકો છો, જોઈ રહ્યા વિશાલભાઈ. તો આપણે એને હમણાં ફોન કરીને વાત કરીએ કે ભાઈ તમે કઈ બાજુ છો, એની માટે પ્રેન્ક કરી નાખીએ. હાલો તો ચાલુ રાખજો. વિશાલભાઈને ફોન કરીએ છીએ આપણે. બે ફોન લાગે ગાઈઝ એની પાસે. હાલો હાલો, કઈ બાજુ છો દાસ? મારા બધા વ્લોગ ઉતારું. હા એવું છે, સારું છે ને? અરે એક નંબર લોકેશન દાસ. તમે અહીંયા હું તમને નહોતો કહેતો કે હાલો વિડીયો આપણે ઉતારવા જાય માણાવદર. હા ખરેખર લોકેશન છે એક નંબર. આમ ખરેખર આમ મોજ. આમ બધી બાજુ પાણી છે અને હું ને અસ્મિત થઈ ગઈ. એવું છે. મારે આવવાનું હતું ભાઈ, પણ હું કઈ કામ આવી ગયું. બાકી તો હું આવે ત્યાર ખરેખર દાસ આવ્યો હોત ને આપણે બે આવ્યા હોત ને તો આમ ખરેખર આમ બહુ મજા આવે. આમ લોકેશન અત્યારે આવે છે, ગજબ લોકેશન આવે છે. એવું તો પાછળ ફરીને જવું તો પાછળ. કાં પાછળ શું છે? હા પાછળ તો જવું. પાછળ આયા આ બાજુ. ઓ માય ગોડ, આવું કર્યું તમે? ઓ પ્રેન્ક. ઓહો, એલા મને કહેવાય તો ખરો ને કે હું આવું છું. અરે યાર થઈ ગયું યાર. તો ગાઈસ થઈ ગયું પ્રેન્ક વિશાલભાઈ નું, તમે જોઈ શકો છો. તો હવે એની પાસે જઈને આપણે મળીએ. તો ચાલો. તો મિત્રો અહીંનું લોકેશન જોઈ શકો છો, બહુ મસ્ત છે. ને વિશાલભાઈ સાથે આપણે પ્રેન્ક કરી નાખ્યો છે. ને વિશાલભાઈને આપણે બનાવી નાખ્યા છે. આપણે હવે વિશાલભાઈને જોઈએ આગળ. તો દાસ આવી રહ્યા આપણે સામે વિશાલભાઈ. તો ચાલો વિશાલભાઈને આપણે પ્રેન્ક કર્યો એની માટે. તો આપણે એનું રિએક્શન જોઈએ. મોડે દાસ વિડિયો બંધ થઈ ગયો. તો ગાઈસ તમે જોઈ શકો છો વિશાલભાઈ આરે આપણે પ્રેન્ક કરી નાખ્યું છે. હું બોલવા કઈ બોલવા લાગે જ ના એવા તો ખરા ને યાર. આની માથે કરી નાખ્યો, બેયની માથે પ્રેન્ક. હું તો હજી અહીંયા આવ્યો, હજી બોલતો, હજી તમે વિડીયો
સ્ટાર્ટ કર્યો. હું કહું હાલો ટકાટક લોકેશન આવે છે તો વિડીયો બનાવીએ. તો ભાઈનો ફોન ડાયરેક્ટ આવે પણ ભાઈ કાપીને જ બેઠા હતા કે આ લોકો ભોગે. પછી અમે અહીંયા ભોગીએ તો અમે અહીંયા ભોગ્યા. હજી તો મેં વિડીયો સ્ટાર્ટ કર્યો તો ફોન આવ્યો કે ક્યાં છો આ થઈ ગયું. તો કેવો લાગ્યો તમને પ્રેન્ક મિત્રો? તમે જોઈ શકો છો તો આપણા વિશાલભાઈને દીધા છે એવું ના કહેવાય મારાથી. વિશાલભાઈને ફૂલ પ્રેન્ક કરી નાખ્યો છે રાસ. હવે અહીંનું લોકેશન જોઈ શકો છો તમે, બહુ મસ્ત હેલો મિત્રો, તો જય માતાજી, જય માં બાવીસ્યુ, જય માં મેરડી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો મિત્રો, તો આજે તો મારી માથે બહુ મિતેશભાઈએ પ્રેન્ક કરી નાખ્યું મારી માથે, પણ કાંઈ વાંધો નહીં. સમયની વાત છે. આજે એનો સમય છે, કાલે આપણો સમય આવશે. હું કેવું તમારું? હો, આજે મારો સમય, આજે તમારો સમય છે, કાલે મારો આવી છે. કાંઈ વાંધો નહીં. તમે પ્રેન્ક કર્યું, તમને મજા આવી ને? હા, બહુ મજા આવી મને તો. જોઉં જ ને તમે, બહુ મજા આવી. કાંઈ વાંધો નહીં. તો મિત્રો, આજે મારી માથે પ્રેન્ક થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. મને બપોરે એનો ફોન આવ્યો 2 વાગે કે તમે માણાવદરનો વ્લોગ ઉતારી નાખો. તો મેં એને કીધું કે તમે આવો તો આપણે બે હારે ઉતારીએ. મને કે નહીં, કે મારાથી નહીં હવાય, કે મારે કામ છે એ કે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હું સૂતો છું, હમણાં ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈને જાઉં છું. તો હું આવ્યો અહીંયા, આવીને હજી તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ભાઈનો ફોન આવ્યો કે આવી રીતના આમ છે ને મને બધી વાતચીત કરી. તમે જોયું, તમે આગળ સાંભળ્યું જ છે બધું. હવે કહીને શું ફાયદો? તો ફોન આવ્યો તો પછી મને કે હવે પાછળ પડી જાઉં. ઓ માય ગોડ, આ તો મારી માથે પ્રેન્ક થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. તો મિત્રો, તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને શેર કરજો, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સપોર્ટ કરો અને અમારી હારે રહ્યો. તો ચાલો ફરી આપણે મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી, જય માં મેલડી, જય માં બાવીસ. તમે જોઈ શકો છો કે મારી માથે પ્રેન્ક કરીને ભાઈ કેવી મોજ લૂંટે. જોયું છો ને તમે? જોઈ લ્યો.